તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં 10 વાગી ગયા છે અને નાસ્તો કરવાનો બાકી છે. પિનલ અહીંયા રેડી કરે છે અને અનેરી જો મસ્ત હોઈ ગઈ છે, એટલે હું છે ને ધીમે ધીમે બોલું છું. જો હાથ ઊંચા કરીને કંઈક કહે છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ગાઈઝ ચાલો નાસ્તો કરી લઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈઝ તો આજે નાસ્તામાં છે ખાખરા અને ચા. તો ચાલો નાસ્તો કરી લઈએ. આ બાજુ હેતાંશ પણ ખાખરા અને ચા ખાવા લાગ્યો છે. જો જો અમારા ઘરે છે ને એક ત્રીજું બાવ આવી ગયું છે અને રમકડાથી રમે છે, ચાઇનાના રમકડાથી. એ ન્યામ કરવા લઈ જાશો? એવું આવડતું હતું. હેતાંશ ને આવડે છે. કેમ હેતાંશ? અને હેતાંશભાઈ અહીંયા આરામ કરે છે. હા, કચરો કાઢી નાખતો હોય તો એને જો ઊંચું કર્યું. હેતાંશ જો હવે એકદમ હા આમ ઊંચો હોય તો મજા આવે. ગાઈસ તો ફાઇનલી ઓફિસથી ઘરે પહોંચી ગયા અને કેટલી બધી વસ્તુ લાવી. જો પિનલ શું લાવી? મને તો થતો કે આ વખતે ફામે જવાનું છે ને, તો મારે તૈયાર ઉપર જવાનું છે. પણ તૈયાર ઉપર ન મેળવ. ખરીદી કરવા જવું પડે. હા, તો એટલો તો પ્રસાદી આવે જ ને ભાગમાં. આવે જ ને, તો બધી આપણે આવે જ છે. આપણે કેટલા પાડીએ છીએ. હા, મહાપ્રસાદ આવે છે. આ વખતે ખાલી પ્રસાદી. હું લાવી બતાવી દેતા. એતાંશે શું કર્યું ખબર? હું પહેર્યું? આવા પેપર નીચે વેચવા આવ્યા હતા. હા એને અહીંયા પાથરી દીધી. હા લે એને કર્યું એવું. હા એટલે મને કે દેખ, हाँ। मैंने देखा પછી ખબર પડી. तो मैंने पूछा उनको, हाँ। ऐसा क्यों किया, कौन से सीख कर आए? आइडिया मेरा हाँ। आइडिया है कि योगी मेरे को अच्छा आइडिया आता है, ऐसा आइडिया आता है तो हमको बहुत अच्छा सुकून लगता है. मिलता है. हाँ सही है. हेतांश का आइडिया बहुत अच्छा है. हेतांश तेरा आइडिया बहुत अच्छा है, मैंने देखा. वो चप्पल वाला ना, कहाँ से आता है ऐसा आइडिया? है गटड़ी, कहाँ से आता है ऐसा आइडिया? है कहाँ से आता है? दिमाग से. और देखो अनेरी इधर सो गई है. सुबह में गया था तभी भी सो रही थी, अभी भी सो रही है. बीच में जगी थी कि नहीं जगी थी? जगी थी. दीका मेरा दीका. नीचे रमी जो अभी. हिंदी के कौन है वो? क्लास होते हैं गुजरात में, सूरत में, कि हिंदी के क्लास करते हैं किसको? हम सबको. फटफटाट हिंदी आती है ना, ऐसा क्लास. સડસડાટ ઇંગ્લિશ શીખો ની જગ્યાએ સડસડાટ હિન્દી શીખો. એવો કોઈ ક્લાસ આવતો હોય તો કરવો જોઈએ. ऐसा कुछ कोई हो तो कमेंट करना है, कहाँ सिखाते हैं हिंदी. ફ્રીમાં શીખવાડી દીધો બધા. हम पूरे घर को ही सीखना है. हाँ। तो सर या टीचर आप हमारे घर पे आ जाओ. हाँ, व्लॉग में भी आएंगे और आप अपने पसंदीदा वो क्या बोलते हैं वो होम बेंच. होम बेस तो ठीक है, Home और आप सर से भी मिल लोगे और आपका सब्सक्राइबर होगा कोई तो अच्छा रहेगा. ખાટલો, પેન્સિલ, બલૂન, એ બધું હિન્દી આવડવું જોઈએ. એ બધું એવું બધું તારે શીખવું છે તો તને ઓલું ભૂલી જાય. આવડવું જોઈએ તો પછી ટીચર આપણને શીખવે જ છે ને. સાચી વાત છે, સही बात है जी. हेतान जी ये क्या लेके आए हो? ઘોડિયાનું હિન્દી એન પાસે હોવું. घोड़ियाનું हिंदी क्या? पालना. अरे वाह वाह, क्या बात है जी. पालना. પાલના તો એવું નથી કે આને પાળે છે, એવું પાલના. આપણને આવડતો નથી એટલે આપણે આમાં કઈ કોમેન્ટ ન કરી શકીએ. તો આજે જો હેતાંશ તો હું બનાવી છો બેટા? ફોન લે બાંધી દે. લે મને એમ કે તું હમણાં બાંધી દે મને. તો મમ્મી અહીંયા જમવાનું રેડી કર્યું છે. મમ્મી શું બનાવ્યું મમ્મી તમે? દેશી ખાણું ગુજરાતી. અરે વાહ, એ કેટલા દિવસથી ખાવું હતું. વાહ મમ્મી વાહ. મારે તમને આજે શાબાશી આપી છે. હા, સી તો મને આખરી નોટ પહોંચી તકરીબન કે અડદની દાળ કરી નાખજો. હા તે કાંઈ નહીં, બતાવો ક્યાં છે અડદની દાળ મસ્ત મજાની, મોઢામાં પાણી છૂટી જાય. સરસ, ચાલો ઓકે. मेरे को तो खाना ही नहीं है. આ બપોરના તડકામાં કેમ રોટલા ભાવે તને? बहुत धूप लगी, बहुत धूप તું लगी. કાંઈક બનાય ઓલું કાંઈક જ્યુસ બી સારું મસ્તીનું, તરબૂચનો શેક બનાય. तरबूज ही नहीं है घर पे. तरबूज वो मैंने नहीं? लेने के लिए बाहर. તરબૂચ લેવામાં એટલી બીક લાગે છે ને પિનલ, હમણાં નથી હાર આવતા તરબૂચ. नहीं अच्छा है, कल तो हमने 2 लिया था. સારું તો સરસ. એમાં એવું છે બીજાના માટે લેવાનું હોય ને, नहीं अच्छा नहीं था. कैसा था? ગળા હોવા. એવું હતા ને हमने तो देखा ही था, खाया नहीं. સુધારા હતા. नहीं कटिंग करके दे दिया था. एक तरबूज का ही कटिंग किया था ना. नहीं, दूसरे का भी किया था पर वो भी ऐसा ही था. नहीं के- जयदीप, હમ? શું થાય ખબર? શું થાય? ગુજરાતી ભાઈ ગયા એમ. અમુક વાત છે ને હા. guys, કરવી હોય ને આમ દિલથી. હિન્દીમાં છે ને આમ ઉપર ઉપરનો પ્રેમ લાગે, દિલનો પ્રેમ ન લાગે. હા
પણ આમ વાત કરવી ને તો આમ અંદરથી એટલું સુકૂન મળે વાત કરી ગુજરાતીમાં. હિન્દીમાં ન મળે ગુજરાતીમાં બોલો હું વાત કરવી છે દિલની વાત વાત બોલી જાઓ. મારે દિલની કરવી છે બોલ્યો. ઈ તમને કે તમે એમ કહો છો કે તરબૂચ હમણાં નથી સારા આવતા હા એ 100% વાત તમારી હમ શું થયું છે તમને ખબર છે? નહીં કાંઈ નથી ખબર એ વેચવા વાળા જે લોકો હોય ને તરબૂચ કોઈ છે ને 50 કિલો 100 કિલો નો આખો તો? ટ્રક જ લાવે. ઈ લોકો ટ્રક Container લઈ લે. ટેમ્પો રિક્ષા એવી રીતે ઈ બધા મંગાવે એટલે ઈ પછી બધા વખાયરુંમાં પાથરી દે તડકો લાગી જાય એમ ઉપર 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 આમ ઢગલો થાય એકાબીજાને માથે વજન લાગે તો દબાય હમ. પ્લસ ઉપરથી કેટલો તડકો તડકામાં આપણે લંગાઈ જાય છે જીવ છે સમજી? હા. આપણે લંગાઈ તો ઈ તડકાનું તરબૂચ તવાયનું સાચી વાત છે એકદમ એટલે તરબૂચ અંદર થી છે ને પોચું પડેલું ઘાસ આવે એ રીતના બધા ઘણી દાળ તરબૂચ એવા નથી આવતા પેલા જેવા તરબૂચ આવતા ને હવે એવા નથી આવતા પણ અહીં વખારમાં તરબૂચ આમ ઢાંકીને બધું વ્યવસ્થિત નાખીને કરે તો આવે તો ખુલ્લા તાપ ના હોય થોડું કેવડ આવે આજે છે ને હતા જ ને મમ્મી કાંઈ બોલ્યું એમ હું કરવા કરશો પણ બે નાના બે એમ કરવા એમ હું કરવા કરશો આમ જો યથાર્થ, આમ જો કાલ છે ને પમદી છે ને 2 દી પહેલા છે ને રમેશ દાદા છે ને કાકાને બહુ ખીજાણા હતા. અને ગામડે તો જ્યારે ગીજાના હતા. દીકો હતા તે આજે ખીજાડા એ રોવી મેં તો કાલે શું કીધું યથાર્થ તને? હા એને ગંદુ રમકડું લીધું ને એટલે મેં એમ કીધું "ઓય મૂજ તો એવું તો મમ્મી કહે ને ખીજાણા થોડા હતા બસ પણ હવે ઈ ચીડવે છે તને મોજો કાઢીને કે કામ કર મોજો કાઢીને રમકડું મોંઘું પડ્યું અને રીને કાંઈ ટેન્શન છે કેવી હોઈ ગઈ છે સરસ અને મમ્મી ક્યારના વાટ જોવે છે આવો જમવા ચાલો હા ચિંતનભાઈ અનેરી આડે એવી રીતે વાત છે કેવી રીતે આવી રીતે વાત છે કોને છોકરી કરે હારે ન બધાય. છોકરા હારે જ બધાય. છોકરી હારે ન. આ કરે એવો કાંડ કરે તો અમારે બાંધવાનું ને? કાલે ફાર્મમાં હું તો હે? હતો આપણે બાંધવાનું ને તો અનેરી હારે. કાલે હું ફાર્મમાં હું તો હતો ઉપર નીચે સોફે તે આવીને કાનમાં ચૂકી વહી ગયો જો બાપરે. નહીં, એ પૂર્વ એવું કરવા આવે તો છોકરો લોબો નીકળે શું કરે ભાઈગો મને ક્યાં ખબર? હા સાઈન કરી ન કરે એવી તો કરવા ગયો હોય તો થઈ ગયું હોય એ મગજ પારું હોય બધું. હમણાં જઈને આવ્યો છે કે નહીં દમણ એટલે એ બધું હા. પારું. તમે એક તમારા પાસે આવતો હતો રિંગમાં હવા ભરી દેવા હાટુ તમે ચા બનાવતા હતા તમે એમ કીધું કાકાને કે હું ખૂતો હતો મેં ના પાડી છે. નહીં તો મમ્મી પાસે તે રિંગમાં હવા ભરેલી હતી ને નીકળી ગઈ હતી દેહ વાર કાઢ નહીં મેરી કેવી હોઈ ગઈ છે મારે ઉઠાડવાનું મન નથી થતું પણ મારે ઉઠાડવી છે તો એના સપના છે ને જમવાનું બાકી છે. જયદીપ તો ઉઠાડો. હું ખાલી એક વાલી વાલી કરી લો એ તું રાઈટ રાઈટ હમણાં કેવું છે ખબર છે? રાઈટ રોતી ઓય હતી. રાઈટ 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 પ્રકાશ વધુ છે જયદીપ, એ રોતી. રાઈટ 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 જયદીપ, બસ હાલો હાલો બોલાઈ જાઓ જયદીપ, હમણાં કેવું થયું ખબર? ઈ રોતી હતી બહુ. હા. તો મેં ગ્લાઈડ રોયા ભેગી રોઈ હતી. એકાદ 4 પકામ ભી મારી પડી. એ મારે હવે રોવે ત્યારે મને બોલાવો એમ કરે એતા રોતી જ હતી. રોતી હતી. રમતી તો. આમ તો ઈ મને યાદ નથી કરવા દેતી હતી. આ બે વસ્તુ થઈ ગઈ. કાનમાં હું બોલવાનું ઓમ ઓમ બોલવાનું હા. ઓમ તો દોસ્તાર છે દોસ્તાનું નામ લેવાનું ઓમ હાલો હોવા જો ભાઈ ખીજાય છે આમ જો જોવે મારી બધું જો ખીજાય છે સોરી પોટી જાઓ ચાલો પોટી જાઓ જાઓ તો ખાઈ લો બધું. હાલો ઘડી હિંચકાઓ. તો ગાઈસ જમવાનું રેડી છે તો ચાલો જમી લઈએ અને 1:30 વાગી ગયો છે બરાબર જો અહીં જમવા બધા બેસી ગયા છે અને હું હેતાંશને લેવા આવું છું હેતાંશ જમવા આવતો જ નથી પિનલ મારે અહીં જમવા બેવું છે અનેરીની બાજુમાં અને હા તો થોડીક બેન ખસી ગઈ તો પછી નહીં પાછા મારે અહીં બેવું છે મને નથી બાધા કેમ તું શું કરવા ના પાડશો તું શું કરવા ના પાડશો કરતા ઓફિસે જાઓ ને હા કાકાને તમે બે હા. તમને બે નામ લોક મારી દે ખોલવાય નહીં દો તો હું લોક તોડીને વહી આવીશ તો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે અડદની દાળ છે રોટલા છે અને ઠંડી ઠંડી છાશ છે અનેરી પણ હવે જાગી ગઈ છે જમવા બેઠો એવી જાગી અત્યાર સુધી વાટ જોતો તો ક્યારે જાગે ને ક્યારે હું રમાડું ને પછી જમવા બેવું હવે અત્યારે જાગી છે પણ કાંઈ નહીં હવે જમવાનું ચાલુ કરી દીધું છે જમી લઉં અને પછી એને રમાડું તો ગાઈસ અત્યારે હેતાંશ અને અનેરી છે ને રમે છે જો બટકું ભરી જા ભાઈને બટકું ભરી જા
બટકો ભરી જા ભાઈને. હેપી હોલી હેપી હોલી. લઈ લે હેતન ક્યાં બટકો ભરી ગઈ? ગદી ગદી થાય. ડાન્સ કરે છે એટલે ડાન્સ કર અને રે ડાન્સ કરતી હોય. ડાન્સ કર ડાન્સ. તો જલ્દી પપ્પા તમને છેલ્લો દિવસ છે, જલ્દી રમાડી દો. કેમ? ભાઈ જવાની સાથે. લે કોણે કીધું? એવું છે તો ડાન્સ કરે હેતન સાગો રે. મને ઘરવાર બસ પિનલનો ડ્રેસીસ કંઈક આ રીતનો છે. પિનલ બતાવી દો. ચાલો ડ્રેસીસ સરસ. ચાલો અને આ રીતના કંઈક થેલા રેડી થઈ ગયા છે. બરાબર તો ચાલો હવે નીકળીએ. 6 વાગી ગયા છે ગાઈસ. તો હવે ડાયરેક્ટ ફાર્મે જઈને મળીએ. ફાઇનલી ફાર્મે જવા માટે નીકળી ગયા. તો ગાઈસ ફાઇનલી ફાર્મ ઉપર પહોંચી ગયા અને છે ને આખું ફાર્મ ફૂલ છે. અહીંયા જેટલા ફાર્મ હાઉસ છે ને બધા ફૂલ છે. જો અહીંયા જનક ગાડી પાર્ક કરે છે અને હેતાંશભાઈ એઝ યુઝ્યુઅલ રિંગ સાથે જ જાય છે. એ અંદર શું કરવા નાખશો? અંદર પાર્કિંગ છે. હા અંદર તમારી ગાડીની અંદર વાહ વાહ કેમ એટલી બધા ઉપકાર? સામાન છે ને એટલે સામાન છે એટલે ઉપાડવું ન પડે. તો ગાઈઝ આ બાજુ સ્વિમિંગ પુલ છે, આ બાજુ મોટો બંગલો છે અને અહીંયા છે ગાર્ડન. અહીંયા બધા બેઠા છે. પછી દિવસે હું તમને રૂમ ટૂર આપીશ. અંદરથી કેવું છે ને એવું અત્યારે અંધારામાં દેખાશે નહીં. હા બતાય બેટા ક્યાં છે તરબૂચ? હા લે આ નવું આવ્યું. 5 તરબૂચ નું કઈક માહિતમ છે કઈ? આ દ્રાક્ષ નાખી દે અંદર ઊંધી વાળી દે. ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ કઈ ટાઈપ નો ફાર્મ છે જોઈએ. અરે વાહ અહીંયા રૂમ છે એમ ને સરસ. વાહ ઓહો ભાઈ ફૂલે ફૂલ ગાડલા. ચાલુ છે. છોકરાઓ બધા અહીં ખુલે છે બારી? ખોલવી નથી રેવા દે. નથી ખોલવી. એક રૂમ આ છે, બીજી રૂમ એક આ છે. અરે વાહ જો કંઈક આ રીતની રૂમ છે અને આ બાજુ ટોયલેટ બાથરૂમ છે. ઓકે અને અહીંયા એક બાલ્કની છે. અહીંયાથી નીચે સ્વિમિંગ પુલ દેખાય છે. અહીંથી બાજુવાળાનું ફાર્મ દેખાય છે. પાછળ ખેતર છે. અહીંયા અમારી ગાડી છે અને હેતાંશભાઈ ઇધર હે. ચલો હેતાંશ નીચે. તો ગાઈઝ અત્યારે છે ને ગ્રીલ સેન્ડવિચ અને ભજીયાનો પ્રોગ્રામ છે. કાકા બેહી ગયા છે. જો હમણાં ગરમા ગરમ ભજીયા બનાવવાના છે. કાકા હેલ્પ કરાવો. હા કરાવો ને અમારો ડિપાર્ટમેન્ટ અહીંયા છે. એવું છે. અહીંયા છોકરાઓની આઈટમ બને છે. હા અહીંયા વડીલોની આઈટમ. તમે આ નહીં ખાઓ ને તો એક ખાઓ इसके लिए हाँ हस्बैंड के लिए मरचा है. इसमें सब मयूर का सवना है, हाँ जी न्यादी लावा वड़ताल की लाडवी है, હું વાત છે मार्केट का मरचा और फाफड़ी है, गाठिया है. વાહ વાહ घर સરસ पे जो સરસ. पड़ा रहता था ना वो सबका. વાડીના મરચાં ન લેતો હોય. હા તો એકદમ ઘરનું થઈ જાય. તો ગાઈઝ અત્યારે જમવામાં છે ગ્રીલ સેન્ડવિચ, વેફર અને ચટણી અને છાશ. તો ચાલો હવે જમી લઈએ. અને સાથે છે મરચા. અરે વાહ સરસ મજાના મરચા લાઈવ ગરમા ગરમ આવે છે. તો ગાઈઝ ચાલો હવે જમી લઈએ. અહીંયા જો ભજીયા ખાવા બેસી ગયા છે. અહીંયા ભજીયા પાર્ટી ચાલુ છે અને અહીંયા કાકી ભજીયા પાડે છે, મરચા બનાવે છે. તમે ખાઓ છો કે બનાવો છો? બનાવતી જાઓ, ખાતી જાઓ. વાહ વાહ સરસ. ખારા બને ને તો બીજાને મોકલો. ના ના બરાબર છે. હા તો ગાઈઝ અત્યારે જમી લીધું છે અને જમીને છે ને ફાર્મની પાછળના ભાગમાં આવ્યા છીએ. જો અહીંયા બધા આટો મારવા નીકળ્યા છે અને બધી બાજુ જુઓ, ચારે બાજુ જેટલા ફાર્મ છે ને બધામાં બધા રોકાવા એવા છે, નાઇટ સ્ટે કરવા એવા છે જુઓ. અને હવે અમે છે ને જરાક આગળ ચાલીને જઈએ છીએ, જોઈએ ત્યાં શું છે. ત્યાં બીજા નવા ફાર્મ બન્યા છે ત્યાં અત્યારે નજર કરવા માટે જઈએ છીએ. ગાઈસ તો આ બાજુ આ જેટલા ફાર્મ દેખાય છે ને બધા જ ફાર્મ 5મા મહિના સુધી ભાડા માટે બુકિંગ બધા ભાડેથી મળે છે, પણ બધા બુક થઈ ગયા છે. એક પણ અવેલેબલ નથી એક પણ તારીખ માટે. એટલી ડિમાન્ડ છે સુરતના ફાર્મની તમે જુઓ. પણ બધા અત્યારે આખી નાઇટ આ રીતના બધી લાઇટો ચાલુ હશે અને સ્વિમિંગ પુલમાં ધબાધબી કરશે બધા. ટૂંકમાં સુરતમાં છે ને રવિવાર શનિ રવિ હોય કે આખું અઠવાડિયું હોય, ગમે ત્યારે ફાર્મનું નામ લઈને બધા મોજ કરવા માટે નીકળી જ પડે છે. ગાઈસ તો ફરીથી બધા ફાર્મમાં ગોઠવાઈ જાય છે, જમી કારવી નવરા થઈ ગયા છે. જો બધા પોતપોતાની ધૂનમાં છે. આમાંથી ઓલામાં કોણે નાખ્યું છે? હા ગાઈસ તો અત્યારે જો તરબૂચ કાઢે છે, તરબૂચ સુધારવાના છે ને તો પાણીમાંથી એક આમે વહી ગયો અને એક અહીંયા છે.
કાકી હાવણીથી કાઢે છે એમ થોડું નીકળશે હાવણીથી. અને આ બાજુ જોર જોરથી સોંગ વગાડે છે આ લોકો અહીંયા. એમ નહીં આવે. હા ઉતરી ગયા જો પ્રવીણ કાકા. વાહ વાહ હાલો હજી એક તરબૂચ બાકી રહ્યું. આવી ગયો હાલો. અરે વાહ. સ્વિમિંગ પુલ ભરવાનો છે પણ સવારે ભરવાનો છે. હા ગાઈસ તો હવે છે ને છોકરાઓનો વારો આવ્યો છે તરબૂચ ખાવાનો. ભાવનામાં છે મસ્ત મજાના લાલ ચટક તરબૂચ સુધારે છે અને છોકરાઓને ખવડાવે છે. આ બાજુ બધા બેહી ગયા છે તરબૂચ ખાવા માટે. કેવા છે જોયેલ? ગયા છે એક નંબર. અરે વાહ સરસ. અને આ બાજુ જો બાથમાં છે ને પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મોટર ચાલુ કરી છે. હા લે બેહી ગયા આમાં નાવાય આવી ગયા. તો ગાઈસ હવે છે ને નાવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હેરતા જો સ્વિમિંગ પુલના છે ને કપડાં પહેરે છે. જીન્સ પેન્ટ છે ઈ. હા પણ ભાઈ કોસ્ચ્યુમ નથી. કોસ્ચ્યુમ લાવ્યો જ હોય ને કેમ ભૂલાઈ ગયો? નહીં. હા જેનો કોસ્ચ્યુમ છે કેમ જો હવે હેતન છે ને કૂદ છે હમણાં પાણીમાં ધબધબાટી બોલાવે તે જોજો અહીંયા થોડું કુંડું છે. ઊંડું છે. હા એમ છે ને બીજા રિંગ ક્યાં છે હેતન તારી રિંગ જોતી છે? લઈ લે રિંગ લઈ લે. લે આ જો કાકા તો એ મોટામાં પણ શરૂઆત નાનાથી કરવાની હોય ને. હાલ મોટામાં જાવ. આ પણ પેલા નાનામાં પછી નાની ટપી લાગે. અરે આ ઠંડુ લાગશે ને? ઠંડુ લાગ્યું હે? નાવાનો બહુ શોખ છે. ક્યારનો કહેતો તો નાવા જવું છે. હવે રાતે 1 વાગે વારો આવ્યો નાવાનો જો હવે ગયો છે. પલ્લી જા ખો ફટા. ગાઈસ તો કાલે રાતે છે ને સુવામાં બહુ મોડું થઈ ગયું હતું. 3 વાગી જતા એન્ડિંગ નહોતું થયું. બરાબર કાંઈ વાંધો નહીં. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર સાથે. જ્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જોગે.